चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 11.1 ની અંદર દાખલા નંબર આપણે 9 જોશું મિત્રો। તો દાખલા નંબર 9, ચાંદીના તારથી 35 મીમી એટલે કે મિલીમીટર 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે મિત્રો, બનાવ્યું છે માં એટલે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, કારણ કે આકૃતિ અહીં આપી છે એટલે શબ્દ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળના 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે છે। એટલે 5 વ્યાસ હોય, આ વ્યાસ જ છે બધાય, વર્તુળના કેન્દ્રમાંથી જ મિત્રો પસાર થાય એને વ્યાસ કહેવાય। આ યાદ રાખજો, વર્તુળના કેન્દ્રમાંથી 5 વ્યાસ પસાર થાય એટલે ભાગ 10 થાય, 1 2 3 4 5 6 7 8 9 અને આ 10, આ 10 ભાગ સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે છે એટલે કે હરખારો વૃત્તાંશ છે। તો તમને તરત જ ખબર પડી જાય કે ભાઈ આ લઘુ વૃત્તાંશ એવું વિભાજિત કરે છે। તેવા 5 વ્યાસવાળા બનાવવા પણ તારનો ઉપયોગ કર્યો છે। તો પહેલો જવાબ છે જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો મિત્રો। તો તારની લંબાઈ કુલ કેમ મળશે? તો કે ભાઈ વ્યાસ આપી છે, આવા વ્યાસવાળા હે, આ બધા ચાંદીના તાર જ છે આખે આખા। તો આવા કેટલા તાર છે? તો કે 5 તાર છે। 5 તારના કટકા ભલે 10 થાય પણ આની લંબાઈ આખે આખી 5 મીમી આપી છે। તો ચાલો એ તો સમજાઈ ગયું, એ તો આપણે કરી નાખશું કે ભાઈ 35 ગુણ્યા 5 એટલે એ ચાંદીનો તાર। પણ પ્લસ આ ફરતીકોર બોર્ડર જે છે જો એમાં એવું જ કીધું છે, જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો કે એટલો કેટલો તાર જોશે કે જેમાં વર્તુળનો સમાવેશ થઈ જાય અને વ્યાસનો બધાનો સમાવેશ થઈ જાય। તો મિત્રો આ તો આપને ખબર પડી ગઈ, ચાલો આને એને ગુણ્યા 5 કરી નાખો એટલે બધા તારની લંબાઈ મળી જશે। પણ આની અંદર જે છે એ તો હું વર્તુળનું ક્ષેત્રફળ મેળવશું। જો મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ મેળવશું તો આ બધું અંદરનું આવશે। તો આ બહારની બોર્ડરને શું કહેવાય? વર્તુળના બહારની બોર્ડરને શું કહેવાય? પરિઘ કહેવાય। શું કહેવાય? તો વર્તુળનો પરિઘ। તો વર્તુળના પરિઘનું પણ આપણે મેળવવું પડશે। તો જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ બરાબર જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ અને પ્લસ 5 ગુણ્યા જે હોય 5 ગુણ્યા 5 વ્યાસ વાળો હતો એટલે 5 ગુણ્યા 35 એટલે કે 5 તાર છે એવા 35 મીમીના। તો વર્તુળનો પરિઘ એટલે 2πr અને 35 ગુણ્યા 5 એટલે 55 25 ના 5 અને વધી પડે 2, 5 તેરી 15 ને 2 17, 175 મીમી તાર થયો। ચાલો આ બધો તાર તો સમજાઈ ગયું। હવે આના માટે આર ક્યાં? તો પેલા તો તમારે આર મેળવવો પડશે મિત્રો। તો આ 35 મીમી વ્યાસ વાળું છે તો આર કેમ મળશે? તો કે આર બરાબર અહીં લખી જ નાખો સાઈડમાં, આર બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 35/2 17.5 પણ આપણે આમાં લખીએ 35/2 2 ગુણ્યા પાઈની કિંમત આપણે કીધી નથી 3.14 લ્યો તો 22/7 અને આર આપણે ત્રિજ્યા મળી 35/2 અને વત્તા 175 7 5 35 2 2 કટ 22 5 110 અને વત્તા 175 તો આનો સરવાળો થશે 285 મીમી। તો તારની કુલ લંબાઈ કેટલી થઈ? તો કે 285 મીમી તારની કુલ લંબાઈ થઈ। ચાલો તાર મળી ગયો। હવે આપણે શું કરશું આગળ બીજામાં, ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો વૃત્તાંશ તો બધા સરખા જ છે, એક વૃત્તાંશનું દરેકનું કીધું છે એટલે આપણે એકનું મેળવી લઈએ બરોબર છે। તો હવે થીટા કેટલો છે? કારણ કે વૃત્તાંશ હોય એટલે થીટા, તો આકૃતિ તમે જુઓ તમને થીટા ક્યાંય મળે છે? તો 90 તો થીટા આવે જ નહીં। તો આખે આખા વર્તુળ છે બધા, જો તો એક રાઉન્ડ મારે તો કેટલો અંશનો થાય? 360 અંશ થાય, એ આપને ખબર છે થીટા બરાબર। તો આપણે આવા કટકા કેટલા થાય ગણી લ્યો, એને ભાગ્યા 10 બસ। તો 360 એના છેદમાં 10, 5 હોય તો ભાગ્યા 5, 8 હોય તો ભાગ્યા 8, 12 હોય તો ભાગ્યા 12, જેટલા કટકા હોય એટલે। તો અહીંયા થીટા 1 2 3 4 5 6 7 8 9 10 છે તો છેદમાં 10। તો હવે આપને થીટા મળશે 36।
હવે તો હાવ સરળ થઈ ગયું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ થીટા છેદમાં 360. પાઈ ની જગ્યાએ 22/7. આર એટલે આપણે મળ્યું 35/2. તો 35/2 ગુણ્યા 35/2. થીટા એટલે આપણે મળ્યો 36 નો અને છેદની અંદર 360. ચાલો મીંડી કટ ક્યાંય થતી નથી પણ અહીંયા ડાયરેક્ટ 36 10 360. 36 ગુણ્યા 10 એટલે 360. 7 5 35. 5 દુ 10. 11 દુ 22. જેટલું કટ થાય એટલું કરો. હાલો છેદમાં કેટલા વધ્યા આવે? 2 2 ને 4 વધ્યા. હવે કટ ક્યાંય થાય તો નહીં. ઉપર 11 ગુણ્યા 35 અને છેદમાં 2 2 4. તો 35 ગુણ્યા 11 35 ગુણ્યા 11 એટલે 385. 5 એકો 5 ને 3 અને 5 એકો 5 ને 3. 5 ને 3 8 ને 3 385 ભાગ્યા 4 કરો તો 4 નવા 36. 2 વધશે 5. 4 6 24. 1 વધશે 4 2 8. 2 વધશે 4 5 96.25. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 96.25 મીમી સ્ક્વેર. 96.25 મીમી સ્ક્વેર મળશે.